અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે નવનિયુક્ત મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આજે મિત્રો એવો સંયોગ છે કે અખંડી પુરુષ જન્મજયંતિ નિમિત્તે દેશભરની અંદર યુનિટી માર્ચ પણ નીકળી રહી છે। ત્યારે આજે કેવડિયાથી કરમસદ આ યાત્રાનું આયોજન આજે ઉદ્ઘાટન થયું। આમ તો આ યાત્રા દેશભરના તમામ જિલ્લાઓની અંદર થઈ છે। ગુજરાતની અંદર 182 વિધાનસભામાં થઈ છે, પણ આ કરમસદથી કેવડિયા 150 કિલોમીટર એ દેશભરના યુવાનો આજે યાત્રા થઈ છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો છે અને આજે દેશભરની અંદર સંવિધાન ગૌરવ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા સરદાર સાહેબને કે બાબા સાહેબને એક એવા વિરલ વ્યક્તિત્વને એ સાચા અર્થમાં એક ગૌરવ આપી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું।